જય માતાજી, જય ભારત. આપણે ઘણીવાર બસમાં મુસાફરી કરીએ છીએ ને, તો ક્યારેક આપણે ઊભા રહેવું પડે છે. બસમાં ચડતાની સાથે જ આપણે ઊભા રહેવું પડે છે. અને ઘણી વાર મુસાફરી કર્યા પછી આપણને સીટ મળે છે. એ અંતર જે કાપ્યા પછી જો સીટ મળે ને, તો આપણને સીટનો આનંદ ને મુસાફરીનો આનંદ જ આખો અલગ જ લાગે છે. શરૂઆતથી જ જો આપણને સીટ મળી જાય ને, તો એ મુસાફરીનો આનંદ એટલો નથી જેટલો આપણને સીટ ના મળી હોય ને આપણે ઊભા રહ્યા હોય ને પછી આપણને સીટ મળે એનો. એવી રીતે જ આપણા જીવનમાં પણ આવું જ છે. જો આપણે શરૂઆતથી જ જો દુઃખ ભોગવ્યું હોય, સંકટ આવ્યું હોય અને સંકટ પાર કર્યા પછી એમાં સંઘર્ષ કર્યા પછી જો આપણને સુખ મળે ને, તો એ આખા સુખનો આનંદ કંઈક અલગ હોય છે. અને જન્મ્યા ત્યારથી જ ઘણા લોકોને જન્મ્યા ત્યારથી જ સુખ મળે છે. અને એ જે સુખ મળે ને, એમાં એ વ્યક્તિને ખબર હોતી નથી કે આ સુખનો પાછળ કયા વ્યક્તિએ સંઘર્ષ કરેલો હોય છે. એટલે એને આનંદની ખબર રહેતી નથી. પણ જે માણસે આ દુઃખ વેઠીને જો સુખમાં પ્રવેશ કર્યો હોય ને, એ માણસ જ જાણે છે કે કેટલું સંઘર્ષ કરીને સુખ લાયા છે. તો આપણા જીવનમાં જો દુઃખ હોય ને, તો ક્યારે મૂંઝાવવું નહીં. એક દિવસ આપણો બી આવશે. સંઘર્ષ કરતા રહેવું અને સુખ જરૂર મળશે ને મળશે. આ ધ્યેય સાથે જય માતાજી, જય ભારત. વિડીયો લાઈક, શેર અને ફોલો જરૂર કરો. જય માતાજી, જય ભારત.